કચ્છથી ચિંતાજનક સમાચાર. નિર્માણાધીન રિસર્ચિંગ બ્રિજ ધરાશાયી. કચ્છના ગાગોદર નેશનલ હાઈવે પર એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં નિર્માણ હેઠળનો બ્રિજ અચાનક ધરાશાયી થઈ જતા ભારે અફરાતફરી મચી ગઈ છે. સુરક્ષાના કારણોસર હાલ આ રૂટ પરનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે. ગંભીર સવાલો જેનો જવાબ મળવો જરૂરી છે. ગુણવત્તા ક્યાં છે? શું આ વિકાસ કાર્યોમાં વપરાતી સામગ્રીના સ્ટાન્ડર્ડ યોગ્ય હતા? દેખરેખનો અભાવ. જ્યારે કરોડોના પ્રોજેક્ટ્સ બનતા હોય ત્યારે એન્જિનિયરો અને સુપરવાઇઝરો શું કરી રહ્યા હતા? જવાબદારી કોની? નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂકનાર કોન્ટ્રાક્ટર કે તંત્ર સામે ક્યારે કડક પગલાં લેવાશે? જનતાના પરસેવાના અને જાહેર નાણાંથી બનતા વિકાસ કાર્યોમાં આવી બેદરકારી બિલકુલ સાંખી ન લેવાય. આ માત્ર એક બ્રિજ નથી તૂટ્યો, પણ ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી છે. આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે અનિવાર્ય છે.